હરીન્દ્રભાઈ દવે નામના બહુ મોટા લેખક, કવિ, પ્રવચનકાર, બહુ મોટું નામ છે મુંબઈમાં, મૂળ તો ગુજરાતી જ છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બાપા, અમે લોકો છે દેશ વિદેશમાં કથા કરવા જઈએ છીએ. એ લોકો બારે બધા પ્રવચન કરવા જાય, વ્યાખ્યાન આપવા, મોટી મોટી યુનિવર્સિટીમાં. મરાઠીમાં બોલે, ગુજરાતીમાં બોલે, હિન્દીમાં બોલે, ઇંગ્લિશમાં બોલે, મનોરંજન થાય બધાને. અને એણે બાપાને કીધું, બાપા તમે ખાલી સાદું ગુજરાતી બોલો છો. બાપા તો હિન્દી પણ બધું ગુજરાતી મિશ્ર બોલતા, અંગ્રેજીના તો 2-3 શબ્દો બોલતા. બાપા અમે તો ઘણી બધી ભાષાઓમાં મનોરંજન કરાવીને લોકોને વાત કરીએ છીએ, છતાં પણ અમારી વાતોની અસર થતી નથી. અમારી વાતો લોકોને અડતી નથી. તાળીઓ પાડે લોકો, પરંતુ અસર થવી જોઈએ ને. અને તમે પ્રમુખ સ્વામી મહારાજ, તમે વાણી બોલો છો, સાદી ભાષા બોલો છો, બહુ જાગજમાળ નથી, પણ લોકોના જીવન પરિવર્તન થઈ જાય છે. લોકો વ્યસનો છોડી દે, યુવાનો સંસાર છોડી દે. સત્પુરુષની વાણી કેવી છે, એનું કારણ શું? પછી કારણ એમણે પોતે જ કહ્યું કે બાપા હું તમને કારણ કહું. કારણ કે બુદ્ધિશાળી માણસ હતા હરીન્દ્રભાઈ દવે. એ કે સ્વામી એમાં એવું છે કે આપણે કોકને ચેક લખીને આપીએ, પણ બેંકમાં બેલેન્સ ન હોય તો શું થાય? બાઉન્સ થાય. એ કંઈક ચાલે નહીં ચેક. એમ અમે બધા સ્વામીને કહે કે બાપા અમે બધા દેશ વિદેશમાં વ્યાખ્યાન આપવા જઈએ છીએ, પણ અમારી વાણી છે ને એ બાઉન્સ થાય છે, કારણ કે અમારી પાસે વર્તનનું બેલેન્સ નથી, આચરણ નથી અમારામાં. તમારી પાસે શુદ્ધ આચરણનું બેલેન્સ છે. તમારું જીવન એટલું ધર્મમય છે, તમારા મનમાં બધાનું હિત કરવાની ભાવના છે, એ તમે સાદું સરળ બોલો ને તો પણ બધા તમારી આજ્ઞા પાડે છે. જો પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગમે એવો વ્યસની આવે ને, બાપા કેમ બોલે વ્યસન છોડી જ દે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે યુવાનો આવે ને, બાપા કે સાદું થવાનું, સાદું થઈ જાય, સંસાર છોડી દે. તમે ઘરમાં જે દીકરાને કહો વાળ ટૂંકા કરાય, તો વાળ ટૂંકા ના કરાવે કે પપ્પા તમે છે ને જૂના જમાના, અમે મોડર્ન, વાળ મોટા રાખીએ. એમ એક પપ્પા હતા, એના દીકરાને કીધું વાળ તો ટૂંકા કરાય, એટલે લાંબા લાંબા વાળ રાખીએ છે. એટલે કે ફેશન છે. પપ્પા કે શું ફેશન? તારી બેનને જોવાય, તને પસંદ કરીને ગયા. પણ બાપના કહેવાથી છોકરાઓ નાના વાળ નથી કરાવતા, અને પ્રમુખ સ્વામી મહારાજના કહેવાથી લોકો સંતો મુંડન કરાવી દે આખી જિંદગી. એનું કારણ શું હતું? જો પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈ દારૂડિયો માણસ આવે ને, બાપા એને કે દારૂ નહીં પીવાનું, તો બોલો છોડી દે. કોઈ ગુટખા ખાતો હોય, સિગરેટ પીતો હોય, બાપા કે નહીં ખાવાનું, છોડી દે. એનું કારણ શું? કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને દારૂડિયા પ્રત્યે નફરત નહોતી. દારૂ ખરાબ વસ્તુ છે, દારૂડિયો ખરાબ નથી. સિગરેટ ગુટખા ખરાબ વસ્તુ છે, એ ખાનાર એ માણસ ખરાબ નથી. આપણે છે ને ઘરમાં કોઈ વ્યસન કરતું કે દારૂ પીતો, આપણે દારૂડિયો છે ને આમ છે ને તેમ છે, આપણે વ્યક્તિ પ્રત્યે નફરત થાય છે. એટલા માટે આપણી વાણી કડવી થઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ માનતા કે માણસ કોઈ ખોટા નથી, માણસ સારા છે બધા. હવે એને કુસંગને લીધે વ્યસન થયું છે, પ્રેમથી કહીએ તો છોડી દે, લોકો છોડી દેતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના પ્રયાસથી, પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી સંતો વિચરણ કરે છે, ગામડે ગામડે નિર્વ્યસની બધાને કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બાળકો બાલિકાઓ જાય છે, વ્યસન મુક્ત કરાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આપણી સંસ્થા દ્વારા અત્યાર સુધી 50 લાખ માણસોએ વ્યસન છોડ્યા છે. કેટલો મોટો આંકડો કે 50 લાખ માણસોએ વ્યસન છોડ્યા. કારણ શું છે? કારણ કે વાત કરવાની પણ પ્રેમથી કરવાની, એનું સારું થાય એવો ભાવ રાખવાનો. તો ધર્મ્યમ વદેત વ્યાહૃતમ તત ચતુર્થમ. 4 મંત્ર આપણને વિદુર નીતિમાં આપ્યા, જે મહંત સ્વામી મહારાજે વાત કરી. સત્યવાણી બોલવી, પ્રિય વાણી બોલવી, હિતકર વાણી બોલવી, સામેવાળાનું હિત થાય એવી વાણી બોલવી, અને કોઈની ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરવાનું નહીં. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 10માં લખ્યું છે કે કોઈ માણસની ઉપર તમે મિથ્યા અપવાદ આરોપણ કરો, કોઈ ભૂલ કરી હોય પણ પ્રાયશ્ચિત કરી દીધું હોય, છતાં તમે એને એવો જ માનો, તો તમે કૃતજ્ઞ છો. મહારાજ કે મિથ્યા અપવાદ આરોપણ કરવું નહીં. એ પણ મહંત સ્વામી મહારાજે અહીંયા વાત લખી. હવે જે 63મો શ્લોક આવે છે ને, એ તો શ્લોક બહુ સાંભળવા જેવો છે. કેવી વાણી ન બોલવી. આ 62મા શ્લોકમાં શું આવ્યું? કેવી વાણી બોલવી, સત્ય હિત પ્રિય બોલવી, ધર્મ સહિત વાણી બોલવી, હિતકર વાણી બોલવી. હવે કેવી વાણી ન બોલવી, જો બાપા એક એક શબ્દ કેવા સરસ વાપરે છે. ન વદેત કુત્સિતમ વાચમ અપ
શબ્દ કલંકિતા શ્રોતૃ પ્રિય શ્રોતૃ દુઃખ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ. હવે એક એક શબ્દ સાંભળવા જેવા છે. બાપા કહે છે કેવી વાણી ન બોલવી. ન વદેત કુત્સિતામ વાચમ, કુત્સિત વાણી ન બોલવી એટલે કે કટાક્ષ, કોકને ખોટા આશયથી ખરાબ બોલવું, કુત્સિત વાણી ન બોલવી. અપશબ્દ કલંકિતામ, અપશબ્દોથી કલંકિત થયેલી વાણી ન બોલવી. ત્રીજી વાત બાપાએ કરી, શ્રોતૃ દુઃખ કરી, સાંભળનારને દુઃખ થાય એવી વાણી ન બોલવી. નિંદ્યામ, નિંદિત વાણી ન બોલવી, કોઈને નિંદા ન કરવી. કઠોરામ, કઠોર વાણી ન બોલવી. દ્વેષ ગર્ભિણીમ, દ્વેષપૂર્ણ વાણી ન બોલવી. કઈ બાકી રાખ્યું બાપાએ આમાં? કેવા શબ્દો શોધી શોધીને બાપાએ વાપર્યા છે કે આવી વાણી ન બોલવી. કારણ કે માણસ આવી વાણી બોલે છે. મહંત સાહેબ મારે જાતે જોયું છે. એકવાર મહંત સાહેબ મારા રાજકોટ જમવા ગયા હતા. એક ગુણભાવી ભક્ત હતા, એને ત્યાં સંતોનું જમવાનું હતું. સંતોની સાથે યુવકો વિચરણ કરતા હોય, તો એક યુવક વિચરણમાં હતો મહંત સાહેબ મહારાજ સાથે. હવે એ યુવકના જે પપ્પા હતા, એના પિતા સાથે પેલા જે યજમાન હતા એને વાંધો હતો, અણબનાવ હતો. પેલા બાળકને તો ખબર જ ન હોય. એ તો સંતો સાથે પેલાના ઘરમાં જ ગયો, પધરામણીમાં જમવાનું હતું. ગુલાબ જાંબુની રસોઈ હતી, દાળ ભાત શાક રોટલી મિષ્ટાનમાં ગુલાબ જાંબુ. તો સંતોને પીરસતા હતા. બધા હરિભક્ત હતા, યુવકોને પીરસવા નીકળ્યા. એમાં જોયું કે પેલો યુવાન છે, એના પિતા સાથે મારે વેર છે, તો બદલો લેવાનો. તો કેવી રીતે બદલો લે? ગુલાબ જાંબુ પીરસ જ કરે. 1 2 3 4 કેપેસિટી હોય ને છોકરાઓની પણ, માણસની કેપેસિટી 3 ગુલાબ જાંબુ લઈ લીધે કે ભાઈ સાહેબ હવે બીજું ના આપતા, નહીં ખવાય. પેલો આ જ રાહ જોતો હતો, ના પડે એટલી રાહ જોતો હતો. પેલો કે નહીં ખવાય. આને શું કીધું? ખાને, તારો બાપ આખી જિંદગીમાં તને નહીં ખવડાવે. આવું કીધું બધાની સામે. એટલે પેલાથી ઉલટી થઈ ગઈ. એને કરી નહીં, હો, એને એવું લાગી આવ્યું ને, એની ઉલટી થઈ ગઈ. મહંત સાહેબ મારે જ્યાં પ્રસંગ નહોતું એટલે આ શબ્દો મૂક્યા છે એમણે. આવું લોકો બોલે છે, કઠોર વાણી બોલે છે, નિંદિત કુત્સિત વાણી બોલતા હોય. પીરસતા હતા શું? ગુલાબ જાંબુ કેવા હોય? કડવા હોય, ચાસણીમાં બોળેલા હોય, મીઠાશ વાળા હોય, પણ વાણી છે ને એ લીમડા કરતા કડવી હતી. પીરસતા હતા ગુલાબ જાંબુ, વાણી એવી હતી પેલાથી ઉલટી થઈ ગઈ. આ રિએક્શન આવે છે માણસના શરીરમાં. એટલા માટે વિદુરજી વિદુર નીતિમાં લખે છે કે જે માણસ કાંટાની જેમ કઠોર વાણીથી બીજાને પીડા પહોંચાડે છે, એ માણસને મહા અભાગી જાણવો અને તેના મોઢામાં વિષ્ટા છે એમ જાણવું. આવા એક્ઝેક્ટ શબ્દો છે વિદુર નીતિમાં. જે માણસ ખરાબ ઇન્ટેન્શનથી કોકને પીડા પહોંચે બધાની વચ્ચે એવી રીતે વાણી બોલે છે, એ અભાગીઓ છે, એનું મોઢું સારું નથી. એટલા માટે વાણી બોલતા પહેલા બહુ જ વિચાર કરવો. અંગ્રેજીમાં કહેવત છે, થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બોલતા પહેલા 2 વાર વિચારો કે હું બોલીશ એના આઘાત પ્રત્યાઘાત શું પડશે, સામેવાળા દિલ દુખાશે નહીં ને, હું આ બોલીશ તો સંબંધોમાં તિરાડ વધશે નહીં ને, હું આ બોલીશ તો પછી એનું મને પરિણામ તો ભોગવવું નહીં પડે ને. આ બધું વિચારવું. થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બોલતા પહેલા હંમેશા 2 વાર વિચાર કરવો, પછી વાણીનો ઉચ્ચાર કરવો. એમને એમને વાણી બોલવી. પાણી આપણે ગાડીને પીએ છીએ કે નહીં? પાણીને 1 વાર ગાડીએ તો ચાલે, વાણીને 10 વાર ગાળવી પડે. ઘણા માણસો બોલવા તોતડા હોય, ખબર છે? તોતડી વાણી હોય. વાણી તોતડી હોય તો વાંધો નહીં, તોછડી ના હોવી જોઈએ. તોતડી હોય ને તો લોકો સમજે કે એને નાનપણથી બિચારાને થોડી ખામી છે, ચલાવી લે. તોછડી કોઈ ના ચલાવી લે. એટલા માટે હંમેશા વિચાર કરો, હું શું બોલું શું નહીં. આપણા ઋગ્વેદમાં એક મંત્ર આવે છે, બહુ સરસ મંત્ર છે. ઓમ સક્તુમિવ તિતૌના પુનંતો યત્ર ધીરાઃ મનસા વાચમક્રત. ઋગ્વેદના મંત્રમાં બહુ સરસ વાત લખી છે.
કે જીભથી જે બોલીએ ને એ પેલા મન વડે, ચાળણી વડે ચાળવું. જેમ તમે લોટ ચાળો છો ને પછી વાપરો છો, એમને નથી વાપરતા. એમ શબ્દોને પેલા મનથી ચાળવા પછી બોલવું. એક્ઝેક્ટ અંગ્રેજીમાં આવી કહેવત છે, બિફોર સ્પીકિંગ કનેક્ટ યોર ટંગ વિથ યોર બ્રેઇન. બોલતા પહેલા તમારી જીભને તમારા મગજ સાથે કનેક્ટ કરો, પછી બોલો. એટલે કે વિચારો પછી બોલો, જેમ તેમ ન બોલો. ભલે તમારું પોતાનું કુટુંબ છે, તમારા પોતાના સગા સંતાનો છે, પણ જો આપણે બોલવામાં વિવેક નહીં રહે તો પછી સંબંધોમાં તિરાડ પડશે. એવી રીતે મિત્રો હોય, સમાજમાં તમે વ્યવહાર કરતા હો, સત્સંગમાં આપણે આવીએ, બધા સાથે સારી વાણી બોલીએ, જે કુત્સિત ન હોય, દ્વેષપૂર્ણ વાણી ન હોય, એવી વાણી આપણે બોલીએ તો આપણને લાભ થાય, નહીં તો આપણને હંમેશા ખોટ જ જાય. એક બહુ સરસ વાર્તા આવે છે કે એક જ્યોતિષી હતા, એને 2 દીકરા હતા. જ્યોતિષી બધાનું ભવિષ્ય બોલે અને સાચું બોલે, કોઈ દી ખોટું ના બોલે. દીકરાઓને પણ શીખવાડેલું સાચું જ બોલવું. હવે બન્યું એવું કે જ્યોતિષીએ પોતાના રાજ્યના રાજા જે હતા એનું ભવિષ્ય જોયું અને ખબર પડી કે આ રાજા છે ને એનું આયુષ્ય બહુ લાંબુ છે. એના બધા ઘરના સંબંધીઓ ધામમાં જાય ને પછી છેલ્લે ધામમાં જશે, દીર્ઘ આયુષ્ય છે. બંને દીકરાઓને વાત કરી. મોટો દીકરો ઉતાવળો થયો, દોડતો દોડતો રાજ દરબારમાં પહોંચી ગયો. રાજા જ્યોતિષ બ્રાહ્મણને જોયો, સ્વાગત કર્યું, આવો પધારો, શું વાત છે? રાજા, તમારું ભવિષ્ય કેવા આવ્યો છું? રાજા કે બોલો. તો પેલાની વાણી જો કેવી. એ કે રાજા, તમારું ભવિષ્ય એવું છે કે તમારી હાજરીમાં બધા એક પછી એક મરી જશે, છેલ્લે તમે મળશો, તમને અગ્નિ સંસ્કાર કરનાર કોઈ નહીં હોય. એટલે રાજાને ખોટું લાગ્યું. રાજા કે આનામાં દંડ આપો છે, આવું બોલાય? મારા બધા સંબંધીઓ એક પછી એક મરી જશે, હું જોઈશ મારી નજર સામે, અને હું છેલ્લે મરીશ, કોઈ મારો અગ્નિ સંસ્કાર કરનાર નહીં હોય. મૃત્યુદંડ આપો. બધા કે આ બ્રાહ્મણ છે બિચારા, જ્યોતિષી છે, મૃત્યુદંડ ના આપો. સારું. રાજા કે સારું, બીજો દંડ આપીએ. જા પાણી ભર, બધા માટે પાણી પીવડાય. એટલે નોકર બનાવી દીધો. જા તું પાણી પીવડાય બધાને. એટલે પાણી પીવડાવતો હતો. એમાં મોટા નાના ભાઈને ખબર પડી કે આવું થયું. નાના ભાઈ દોડતા આવ્યા, રાજન રાજન તમારા માટે ભવિષ્યવાણી. રાજા બોલો, શું છે? કે રાજન, તમે બહુ ભાગ્યશાળી છો, તમારું એટલું દીર્ઘાયુષ્ય છે, એટલું દીર્ઘાયુષ્ય છે કે તમને બધા અજેય રાજા તરીકે નિહાળશે. તમે ખૂબ લાંબા કાળ સુધી રાજ્ય કરવાના છો, ખૂબ લાંબા સમય સુધી તમારો યશ પ્રતાપ ફેલશે. રાજા ખુશ થઈ ગયા. વાત તો એક જ હતી ને, પણ શબ્દો કેવા વાપરે આગળ વાળાય, બધા મરશે પછી તમે છેલ્લે મળશો. આને શું કીધું? તમારું આયુષ્ય બહુ લાંબુ છે, તમારો યશ કીર્તિ વર્ષો સુધી ફેલાશે, તમે અજય રાજા બનશો, કોઈ તમને હારતા નહીં જુએ. આવું બોલ્યું ને રાજા કે આને ભેટ સોગાદ આપો, લાણી કરાવો. લાણી, એકને લાણી, બીજાને ભરાયું પાણી. એટલા માટે એવી કહેવત પડી ગઈ કે વાણી કરાવે લાણી, વાણી વાણી ભરાવે પાણી, વાણી કરાવે લાણી, વાણી વાણી ભરાવે પાણી. બોલો મીઠી સદાય વાણી, બોલો પ્રિય સદાય વાણી. વાણી કરાવે લાણી, વાણી વાણી ભરાવે પાણી. તમને જો વાણી મીઠી બોલતા આવડે તો લાણી થાય, ભેટ સોગાદ મળે. નહીં તો તમને નોકરી કરવી પડે કોકને ત્યાં. વાણી ભરાવે પાણી. માટે બોલો મીઠી હંમેશા વાણી, હંમેશા પ્રિય વાણી બોલવી. તો એ મહંત સાહેબ મહારાજે અહીંયા આપણને વાત કરી. એના પછીનો બહુ સરસ શ્લોક આવે છે. એની અંદર મહંત સાહેબ મહારાજ આપણને એક વિવેક શીખવે છે. 164મો શ્લોક, કે ક્યાં, કયા સમયે, કઈ પરિસ્થિતિમાં શું બોલવું, એની વાત બાપા આપણને કરે છે. અસત્યમ ન વદેત ક્વાપી, વદેત વાક્યમ વદેત સત્યમ હિતાવહમ, અસત્યમ
વદેન્નાપી યત સ્યાદ અન્યાયિતાવહમ યત સ્યાદન્યાયિતાવહમ. મહાન સાંઈ મહારાજ કહે છે કે સત્ય બોલવું, પણ જે અસત્ય બોલવા, જે સત્ય બોલવાથી કોઈનું અહિત થાય તો એ સમયમાં સત્ય ન બોલવું. એ વખતે વિવેક રાખવો. આપણા શાસ્ત્રોની અંદર એક વાર્તા આવે છે આ શ્લોક સમજવા માટે. સત્ય ધર્મા નામના એક ઋષિ હતા. પોતાની પર્ણકુટીમાં બેઠા બેઠા ધ્યાન ભજન કરે, બહુ સારા સાધુ હતા. એકવાર 4 ડાકુઓ નીકળ્યા, હાથમાં અસ્ત્ર શસ્ત્ર હતા. એના પહેલા એક માણસ ત્યાંથી નીકળ્યો અને એને કીધું કે મને લોકો મારવા પાછળ પડે, તમારી પર્ણકુટીમાં હું સંતાઈ જાઉં? તો કે સંતાઈ જજા. થોડી વાર પેલા ડાકુઓ આવ્યા. ડાકુએ પૂછ્યું કે કોઈ માણસ એથી પસાર થયો, તમે જોયો? હવે ઋષિ પાસે 2 વિકલ્પ હતા, સાચું બોલવું કે ખોટું બોલવું. જો સાચું બોલે તો પેલાને મારી નાખે, ખોટું બોલે તો એનો સત્ય બોલવાનો ધર્મ તૂટે. કે આખી જિંદગી સાચું જ બોલતા હતા. હવે શું કરવું? તો ઋષિ વિવેક ચૂકી ગયા. એ ઋષિ કીધું કે હા, હું હંમેશા સાચું બોલું છું, એટલે હું તમને કહું છું કે માણસ અંદર મારી ઝૂંપડીમાં સંતાયો છે. પેલા 4 ડાકુઓ અંદર ગયા, પેલાને મારી નાખ્યો, ધન સંપત્તિ લૂંટીને જતા રહ્યા. આ ઋષિ જ્યારે મૃત્યુ પામે ત્યારે નરકમાં ગયા. આખી જિંદગી સાચું બોલ્યા હતા તો નરકમાં ગયા. નરકમાં ગયા તો જો પેલા 4 ડાકુઓ હતા ને એ પણ નરકમાં પડ્યા હતા. તો ભગવાનને જઈને કહ્યું કે ભગવાન, આ અન્યાય કે મારી ફાઇલ બદલાઈ ગઈ લાગે છે. આ 4 ડાકુઓ તો આખી જિંદગી ચોરી લૂંટફાટ કરી અને નરકમાં તમે નાખ્યા, મને એની જોડે કેમ રાખ્યા? ભગવાન કે જ્યારે તમારે સત્ય બોલવાનું નહોતું ત્યારે તમે સત્ય બોલ્યા. તમે સત્ય બોલ્યા એટલે પેલો મરી ગયો નિર્દોષ માણસ. ત્યાં અસત્ય બોલવાની જરૂર હતી કે અહીંયા મેં નથી જોયો, એ માણસ અહીંયા છે જ નહીં, બીજે કંઈક જતો મિસગાઈડ કરવા જતા રહે બીજે. એટલે બાપાએ જો આ વિવેક પણ આપણે શીખવ્યો છે કે કઈ પરિસ્થિતિ છે, કયો માણસ છે, એ પ્રમાણે પછી કોઈનું અહિત થાય એવું સત્ય પણ ન બોલવું. સત્યમ અપી વદેન્નાપી યત સ્યાદ અન્ય અહિતાવહમ. એવું સત્ય પણ ન બોલવું જેનાથી બીજાનું ભૂંડું થાય, બીજાનું ખરાબ થાય. તો આ વિવેક બાપા આપણને આ સત્સંગ દીક્ષાની અંદર શીખવે છે. ત્યારબાદ મહંત સાંઈ મહારાજે કહ્યું કે આપણે બધા ગૃહસ્થ છીએ તો ઘરની વાત બહાર ન કરવી. ઘણીવાર લોકોને ટેવ હોય છે, ઘરની વાત બધી બાજુમાં જઈને કહી આવે, એવું ન કરવું. અન્ય અવગુણ દોષાદી વાર્તામ કદાપી નોચરે તથા કૃતે શાંતિ સ્યાત અપ્રીતિશ્ચ હરેર ગુરો અપ્રીતિશ્ચ હરેર ગુરો. મહંત સાંઈ મહારાજ કહે છે કે ઘરના સભ્યોની અભાવ અવગુણની વાતો બીજાને ન કરવી. અન્ય અવગુણ દોષાદી વાર્તામ કદાપી નો ચરે. ભલે આપણે ઘરમાં રહીએ છીએ, ઘરમાં બધા કે ભ્રમરૂપ નથી, સ્વભાવ તો હોય. માતા પિતાના સ્વભાવ હોય, બાળકોના સ્વભાવ હોય, બધાના સ્વભાવ હોય. પરંતુ ઘરની વાત બીજાને ન કરવી. જો અમારા ઘરમાં આવું ચાલે છે, એવું ન કરાય. જે રોયલ ફેમિલી હોય ને, એ જે મહેલમાં રહેતા હોય ને રાજા રાણી, એમાં નિયમ હોય છે કે મહેલની વાત જો બહાર કરે ને તો એ વફાદાર નથી, ગદ્દાર છે. એમ ઘરની વાત બહાર કરે, ઘર પ્રત્યે વફાદાર નથી. હી ઇઝ નોટ લોયલ ટુ હિઝ ઓન ફેમિલી, હી ઇઝ અ ચીટર, એ ગદ્દાર છે. બરાબર છે, તમારા પિતા તમને કંઈ કહે, ખોટું લાગે, તે બાળકે બહાર જઈને મિત્રોને કહેવાનું નહીં મારા પપ્પા આવું બોલે છે, આવું બોલે છે, આવું કરે છે, એવું નહીં કરવાનું. સાસુ વહુને કંઈ બોલે, વહુ સાસુને કંઈ બોલે તો આડોશ પાડોશમાં કહેવાનું નહીં. કારણ કે ઘર તમારું છે, અંદર અંદર સમાધાન કરી લેવાનું. પણ ઘણાને ટેવ હોય છે અવગુણની વાતો ઘરની બહાર જઈને કહી આવે. તો એનાથી શું થાય? મહંત સાંઈ મહારાજ કહે છે તથા કૃતે અશાંતિ સ્યાત, તો અંતરમાં અશાંતિ રહેશે. અને બીજું શું થશે? અપ્રીતિશ્ય હરેર ગુરુ, ભગવાન અને ગુરુ રાજી નહીં થાય. માટે યુ શુડ બી લોયલ ટુ યોર ફેમિલી. તમારા ઘરને વફાદાર રહેવું. કારણ
જ્યારે આપણે માંદા પડીએ ને, હોસ્પિટલમાં દાખલ હોઈએ, જ્યારે કોઈનો એક્સિડન્ટ થાય, હોસ્પિટલમાં દાખલ હોય, ત્યારે એને રોજ જમાડવા માટે, એની તબિયત સારી એના માટે પ્રાર્થના કરવા માટે એના ઘરના સંબંધી હોય છે. તમે જેને વાતો કરો છો ને એ નથી હોતા. આજે ઘણા લોકો ફેસબુકમાં ફ્રેન્ડ્સ બનાવે, ટ્વિટર પર હજારો માણસોને ફોલો કરતા હોય, ઇન્સ્ટાગ્રામમાં બધા ફોલો કરતા હોય, પછી એ લોકોને જોતા હોય, વિડીયો જોતા હોય, પણ તમે જ્યારે બીમાર પડો ને ત્યારે એ બધા કોઈ તમને ખાવાનું નહીં આપવા આવે. તમે જેની બીજાને વાતો કરો છો ને એ તમારી પડખે ઊભા નહીં રહે. પડખે ઊભા તો તમારા ઘરના 4-5 ભેગા જ રહેશે. આપણા છે એટલા માટે એની અભાવગુણની વાતો બીજે ન કરવી. અને સાથે સાથે એ પણ સમજવાનું કે આપણે આ સત્સંગ છે ને એ પણ આપણો પરિવાર છે. તમે મંદિરમાં આવો સત્સંગ કરવા તો ત્યાંની પણ કોઈની વાતો ઘરમાં નહીં કરવાની, બે સમજવાનું. ઘરની વાતો બહાર નહીં કરવાની, અને મંદિરમાં જઈએ સત્સંગીઓને મળીએ, કોકનો કંઈ દોષ અભાવ દેખાય તો ઘરમાં વાતો નહીં કરવાની. જો પેલા હરિભક્ત આમ, પેલા હરિભક્ત નામ, કોઈ દિવસ અભાવગુણની વાતમાં પડવું જ નહીં. અભાવગુણ છે એ યોગી બાપા કહેતા ઝેર પીવાનો રસ્તો, જેમાં પ્રગતિ ન થાય, અધોગતિ થાય. તમારા દીકરા દીકરીને તમે કહો કે જા બજારમાંથી પરફ્યુમ લઈ આય, અત્યારે આવે ને સેન્ટ છાંટવા માટે, આમ એર ફ્રેશનર, સુગંધ થઈ જાય. તમારું સંતાન એ બહાર જઈને શીશીમાં ગટરનું પાણી ભરી લાવે, તમે શું કહો? બુદ્ધિશાળી કહો કે પાગલ કહો? હસી ગઈ જાની, મેં એને પરફ્યુમ લાવવાનું કીધું, ગટરનું પાણી લઈ આવ્યા. એમ ભગવાને આપણને આ દુનિયામાં શેના માટે મોકલ્યા છે? સદગુણોની સુવાસ ફેલાવવા માટે. અને આપણે દુર્ગુણની દુર્ગંધ ફેલાવીએ તો ભગવાન કે આ કેવો માણસ છે. જીવનમાં સદગુણની સૌરભ ફેલાવ, દરેકનો ગુણ લેવો, દરેકનું સારું જોવું, સારું બોલવું, કોઈનું ખરાબ બોલવાનું જ નહીં. પ્રમુખ સાંઈ મહારાજ કહેતા જીવનમાં દુશ્મન બનાવવા જ નહીં, મિત્રો બનાવવા. તમે બધાનું ખોટું બોલ બોલ કરો ને પછી દુશ્મન વધે. તો મિત્રો બનાવવા, ખોટું બોલવાની જરૂર શું? અને કોઈ તમને અભાવગની વાતો કરે ને સાંભળવી પણ નહીં, સાંભળવાની પણ નહીં. કોઈ કહેવાનું કે ભાઈ માફ કરજો, મેં આ વાત તમારે નહીં સાંભળવી. તમારા ઘરમાં બે વસ્તુ હોય છે, એક હોય છે કચરા પેટી અને એક છે ફૂલદાની. ગુલદસ્તો હોય ને, ફ્લાવર વાઝ, તો ફ્લાવર વાઝમાં ફૂલ હોય, કચરા પેટીમાં શું હોય? કચરો હોય. તમે ઘરમાં કામકાજ કરતા ને કચરો વધ્યો, તમે ક્યાં નાખો છો? ગુલદસ્તામાં નાખો, કચરા પેટીમાં? કચરા પેટીમાં નાખો. ખબર છે કચરા પેટીમાં કચરો જ નખાય. ગુલદસ્તામાં આપણે ફૂલ મૂકીએ છીએ. એમ તમારે શું બનવું? તમે પોતે કેવા બનવા માંગો છો, ગુલદસ્તો કે કચરા પેટી? જો ગુલદસ્તો બનશો તો લોકો તમને બધી સારી સારી વાતો કરશે, અને જો કચરા પેટી બનશો તો બધા અભાવગુણની વાતો કરશે. જો આપણે કોકની અભાવગુણની વાતો સાંભળ કરી, સમજો આપણે કચરા પેટી જેવા થઈ ગયા. લોકોને ખબર પડે આ સાંભળશે આપણી વાતો, એટલે આઈને કોકની વાતો કરે અને આપણે કેવો તે આવું સાંભળ્યું, મેં તો આના કરતા વધારે સાંભળ્યું છે. લોકો દુનિયામાં બધી આવી વાતો કરતા હોય છે. પરંતુ કચરા પેટી ન બનવું, ફૂલદાની બનવું, ગુલદસ્તો બનીએ આપણે, તો ભગવાનને સંતને આપણે ગમીએ. મહંત સાંઈ મહારાજ દિલ્હીમાં હતા તારીખ 10/10/2022 રોજ, અને એ વખતે આત્મ સ્વરૂપ સ્વામીએ મહંત સાંઈ મહારાજને વાત કરી કે સ્વામી, આપણા લંડનના હરિભક્ત છે કૃષ્ણમૂર્તિ પટણી, યુવક છે આપણા હરિભક્ત, એને વર્ષોથી એવો નિયમ છે કોઈના અભાવગુણની વાતો કરવાની જ નહીં, ગુણની જ વાતો કરવાની. તો બાપા બહુ રાજી થયા. સ્વામી કે આ જ વાતનું પ્રવર્તન કરો કે આપણે અભાવગુણની વાતો કરવી જ નહીં, ઘરની પણ નહીં, સત્સંગની પણ નહીં, અભાવગુણની વાતો માત્ર કરવાની નહીં. પણ સ્વામી કે આનાથી જ સ્વામી કે આપણે તો આના વગર ચાલતું જ નથી. સાંઈ કે માણસનો સ્વભાવ એવો છે ને, અભાવગુણની વાતો સિવાય ચાલતું જ નથી આપણે. પણ સ્વામી કે ભગવાનને સંત રાજી ના થાય, માટે અભાવગુણની વાતો કોઈ દિવસ કરવી નહીં. જો પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા શું હતી? પ્રમુખ સ્વામી મહારાજના મુખેથી કોઈએ પણ કોઈને અભાવગુણની વાત સાંભળી? પ્રમુખ સ્વામી મહારાજના બધા પ્રવચન યુટ્યુબમાં છે. પ્રમુખ સ્વામી મહારાજના બધા પ્રવચન આપણી ઓડિયો સિરીઝમાં બહાર પાડ્યા છે. એક પણ પ્રવચનમાં એક પણ વાક્ય લઈ આવો, બાપા કોઈ દિવસ કોઈના માટે ખરાબ બોલ્યા? કોઈ દિવસ નહીં. કોઈ દિવસ કોઈનું ખરાબ બાપા ના બોલે. ત્યાં સુધી તમે પુસ્તક વાંચો, જેને ગુણે રીજા ગિરધરીમાં પ્રસંગ છે કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અમુક લોકોને દ્વેષ હતો. હોય અમુકને ઈર્ષા હોય, થોડું હોય. તેમાં બે વ્યક્તિ એવી હતી જેને પ્રમુખ સ્વામી મહારાજને ભોજનમાં પોઈઝન આપ્યું, ઝેર. અને બાપાના પત્તર સુધી ભોજન આવી ગયું. સંતો પત્તરમાં જમે ને, બાપાના પત્તર સુધી આવી ગયું, પણ છેલ્લે ખબર પડી કે આમાં ઝેર છે, ના ખાવા દીધું સંતોએ. હવે જેને ઝેર આપ્યું તે બે વ્યક્તિ પકડાઈ ગઈ.
અને એને પકડનાર 4 જણા હતા, 2 સંતો હતા અને 2 ટ્રસ્ટી હતા. એ લોકોને ખબર પડી આ 2 જણાએ પ્રમુખ સાંઈના ભોજનમાં ઝેર નાખ્યું છે. તો પ્રમુખ સાંઈ મહારાજે 4 જણને બોલાયા. સ્વામી કે હાથ લાવો, પાણી લો. તમે જીવો ને ત્યાં સુધી તમારા મોઢામાંથી પેલા બેના નામ નીકળવાના જોઈએ, કોઈ દિવસ બોલવાનું નહીં. સી ધીસ વોઝ પ્રમુખ સાંઈ મહારાજ. અને બાપા કે એ લોકો પેલા સેવા બહુ કરી છે સત્સંગમાં, આપણને સાચવવાના છે. ભલે મને ઝેર આપ્યું પણ પેલા એને સેવા કરેલી છે, તો આપણે એનો ઉપકાર યાદ રાખવાનો. અને એ 2 વ્યક્તિ એ જીવ્યા ત્યાં સુધી બાપાએ એની સરભરા કરી, મંદિરમાં એને રાખ્યા, જમાડ્યા, દવા કરાવી. એ ધામમાં ગયા તો આપણું સ્વામિનારાયણ પ્રકાશ મેગેઝિન છે, એમાં ફોટા સાથે એને શ્રદ્ધાંજલિ આપી. અને બાપાએ પેલા 4 જણને સ્ટ્રીક કીધું, આ બેના નામ બોલવાના નહીં જિંદગીમાં. એ 4 જણ સિવાય કોઈને ખબર નહીં. પછી બન્યું છે એ 2 વ્યક્તિ તો દુનિયામાંથી જતી રહી, હવે તો બોલાય ને નામ. એટલે 1987ની સાલમાં સંતોની શિબિર હતી, ખાલી સંતો જ હતા, હરિભક્તો નહોતા. એમાં ધર્મજીવન સ્વામી આ પ્રસંગ કયો, કારણ ધર્મજીવન સ્વામીને બાપાએ હાથમાં પાણી આપેલું, એમને ખબર હતી પેલી 2 વ્યક્તિનું નામ. એણે પ્રસંગ કીધો કે શાસ્ત્રીજી મહારાજના એવી 2 જૂની વ્યક્તિ હતી, એમને પ્રમુખ સાંઈ મહારાજને ઝેર આપવા પ્રયત્ન કરેલો. તો પ્રમુખ સાંઈ મહારાજે ચાલુ પ્રવચનમાં અટકાયા. સાંઈ કે બંધ કરો, એ વાત બંધ કરો. સ્વામી કે આવી વાત શા માટે કરો છો? સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે એ લોકોએ સેવા તો કરી હતી ને, ભલે મારા માટે વ્યક્તિગત એ લોકોનો દ્વેષ હતો, આવું કર્યું, એ લોકોએ સેવા કરી હતી ને, આપણે એનું નામ નહીં બોલવાનું. તો ઝેર આપનારનું પણ પ્રમુખ સાંઈ મહારાજે અભાવ ગુણ લીધો નથી, ઝેર આપનારને પણ બાપાએ ભોગવ્યા નથી. તો પછી આપણે આપણા ઘરની વાત બહાર શા માટે કરવી જોઈએ? આપણા જ છે બધા. તો મહંત સાંઈ મહારાજે આ સત્સંગ દિશાની અંદર લખ્યું કે આપણે આપણા ઘર પરિવારમાં રહીએ છીએ તો ઘરની વાતો ઘરમાં રાખવી, ઘરના સભ્યોની અવગુણની વાતો બીજે ન કહેવી. મહંત સાંઈ મહારાજના તમે બધા પ્રવચન સાંભળો, એક પણ વાક્ય તમે લઈ આવો જે કોન્ટ્રોવર્શિયલ હોય, વિવાદાસ્પદ હોય. કોઈ દિવસ કોઈ વિવાદાસ્પદ વાક્ય બોલવાનું જ નહીં. બધી શાંતિથી સ્વામી વાતો કરે, કથા વાર્તા કરે, બધાની સારી જ વાતો કરવાની, સારું એટલું મારું, ગુણ જ લેવાનો. તો તમને બધાને પ્રશ્ન એ થશે કે સ્વામી અમારા ઘરમાં પ્રશ્ન થાય, કોઈને કહેવા જ નહીં, દબાઈ રાખવું મનમાં. કોઈને તો કહેવા પડે ને, તો બાપા કે કહેવું, કોને કહેવું? તે બાપાએ વિવેક શીખવાડ્યો છે 66મા શ્લોકમાં. બાપા એની અંદર વાત કરી કે અત્યંત આવશ્યક હોય તો કેવું, અત્યંત્યાવશ્યકેનૂનમ પરિશુદ્ધેન ભાવત સત્ય પ્રોક્તો ન દોષ સ્યાત્ અધિકારવતાં પુર અધિકારવતાં પુર. સાંઈ બાપા કહે છે તમારા ઘરમાં કંઈ પ્રશ્ન થાય તો તમારે કોકને કહેવું હોય તો કોને કહેવું? તો અધિકારવતાં પુર, એટલે ઘરમાં કોઈ વડીલ હોય, તમારા કુળમાં ખાનદાનમાં જે સમજુ હોય, સજ્જન હોય, તમારી વચ્ચે મધ્યસ્થીમાં રહીને સંપ કરાવે એવા હોય, એને કેવું? સંતોને વાત કરી શકાય, સંતો આપણને માર્ગદર્શન આપે. કોઈ તમારા સારા મિત્ર હોય, તમને સાચી સલાહ આપે, તમારા કુટુંબમાં સારું થાય એની ભાવના હોય, એને કેવું? બધાને નહીં કહેવાનું. એ પણ ક્યારે કેવું? અત્યંત આવશ્યક નૂનમ, બહુ જરૂર પડે ને તો જ કેવું. પ્રશ્ન ઘણી વાર બહુ નાકની ઉપર પાણી જાય પછી તો આપણે કેવું, પણ એવું નહીં. સંતો પાસે ઘણા હરિભક્તો આવે ને, સ્વામી અમારા ઘરમાં બહુ પ્રશ્ન છે, ઝઘડા છે. કેમ? કે મેં મારી પત્નીને કીધું રીંગણનું શાક બનાય, એને બટાકાનું બનાવ્યું. હવે આગી પ્રશ્ન છે, નાના પ્રશ્નો હોય છે ઘણી વાર. મેં એને કહ્યું કે આજે આપણે ફરવા જઈશું પાવાગઢ, કે ના પાવાગઢને જો સાપુતારા જઈએ. આ નાની નાની બાબતમાં બહુ ચિંતા કરવાની જરૂર નહીં, સરળ થઈ જવું. પણ ઘણીવાર મેજર પ્રશ્નો હોય છે દરેકના ઘરમાં, તો તમે સંતોનું માર્ગદર્શન લઈ શકો, ઘરના કોઈ વડીલનું માર્ગદર્શન લઈ શકો. પણ અત્યંત આવશ્યક એ નૂનમ. પછી કેવી રીતે વાત કરવી? પરિશુદ્ધેન ભાવત. આપણે જ્યારે પણ કોકનું માર્ગદર્શન લઈએ ઘર પરિવારના પ્રશ્નો માટે, તો શુદ્ધ ભાવથી પ્રશ્ન પૂછવો. ઘણીવાર લોકો પ્રશ્નની રજૂઆત કરે ને એમાં એવી રજૂઆત કરે કે હું સાચો છું, બાકી બધા ખરાબ છે, ખોટા છે. એવું નહીં, આપણો વાંક હોય છે, 2 હાથે તાળી પડતી હોય છે, એક હાથે તાળી ન પડે. તો શુદ્ધ ભાવથી વાત કરવી અને પછી જે માર્ગદર્શન મળે એ પ્રમાણે અનુસરવું. ઘણા લોકો એવા હોય પ્રશ્ન પૂછે, જવાબ સાથે લેવા દેવા જ ના હોય. ઘણા એવા હોય માર્ગદર્શન લેવા આવે, પછી સંતો કે આવી રીતે તમે વર્તો,
પછી વર્તે તો પોતાની મેળે જ, પછી ઝઘડા જ થાય. એટલા માટે આપણે માર્ગદર્શન લેવું, વાત કરવી, પણ એ પ્રમાણે પાછું અનુસરવું. તો બાપાએ આપણને વિવેક શીખવાડ્યો છે. હવે બાપા કહે છે ઘરની અંદર કેવી વાણી બોલવી. ગૃહે મધુરમ વાણીમ વદેત વાચમ ત્યજેત કટુમ કામપી પીડિતમ નૈવ પ્રકોર્યાત્મલિન આશયાત પ્રકોર્યાત્મલિન આશયાત. વહન સાંઈ મહારાજ કહે છે ગૃહે મધુરામ વાણીમ વદેત, ઘરમાં મધુર વાણી બોલવી. ત્યજેત વાચમ કટુમ, કડવી વાણીનો ત્યાગ કરવો. પછી બાપાએ બીજી પંક્તિમાં લખ્યું કે મલિન આશયથી કોઈને પીડા પહોંચાડવી નહીં. ખોટા ઇન્ટેન્શનથી કોઈને પીડા પહોંચે એવું બોલવું નહીં. કારણ કે ઘણી વખત સંસાર વ્યવહારમાં આવું થતું હોય છે. સંતો એકવાર અમેરિકામાં પધરામણી કરવા ગયા તો એ ગરીબ ભક્તે વાત કરી કે સ્વામી સામે એક ગુણભાવી છે, એ દુકાનમાં પધરામણીમાં જવાનું છે. તો સંતો કે ચાલો. તો ત્યાં પધરામણી કરવા કેમ લઈ ગયા? કારણ કે એ જે ભાઈ હતા ને એની દુકાનમાં 10 દિવસ પહેલા લૂંટફાટ થઈ હતી, રોબરી. એક ભાઈ માસ્ક પહેરીને આવ્યા હતા ગન લઈને, અને પેલાને કે ગીવ મી મની, પૈસા આપ. તે પેલા ડ્રોવર ખોલી પૈસા આપી દીધા, પણ પેલાથી બંદૂકની ટ્રિગર થઈ ગઈ, બુલેટ નીકળી ગઈ. પેલા ભાઈ ખસી ગયા તો બુલેટ અહીંયા ખભામાં વાગી, લોહી લુહાણ થઈને પડી ગયા. પેલો માણસ ગભરાઈ ગયો, એ પૈસા લઈને ભાગી ગયો. કસ્ટમર આવ્યા, દુકાનમાં જોયું માલિક પડ્યો છે લોહી લુહાણ થઈને, તરત 911 કરી પોલીસને બોલાવી, એમ્બ્યુલન્સ બોલાવી, પેલા માણસને લઈ ગયા, હોસ્પિટલમાં દાખલ કર્યા, બુલેટ કાઢી, ભગવાનની દયાથી બચી ગયા. અહીંયા પાટાપિંડી કર્યા. 10 દિવસ પછી પાછા દુકાનમાં બેઠા હતા. એ સંતોએ ધૂન કરવા માટે ગયા હતા. ત્યાં ગયા એટલે પેલા કેમેરામાં જે બધું પકડાયું હોય ને એને કોમ્પ્યુટરમાં બતાવ્યું, જો સાહેબ પેલો માણસ આવ્યો, જો અહીંયા ઊભો છું, એને મને આ બંદૂક મારી, મને પૈસા આપ્યા તો મને મારી બંદૂક, બધું એને બતાવ્યું. સંતોએ જોયું. પછી સંતોએ કહ્યું કે જો અમે ખાસ પ્રાર્થના કરવા આવ્યા છીએ કે તમારી ભગવાને રક્ષા કરી છે, ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ન બને એવી પ્રાર્થના કરવા આવ્યા છીએ. પેલા કીધું સાંઈ તમારો આભાર, તમે ખાસ આવ્યા, પણ ઇટ્સ ઓકે, ધીસ ઇઝ જોબ રિસ્ક. આવું તો થાય, નોકરીમાં આવું તો થયા કરે, રોજ આવી જશે, વાંધો નહીં આવે. તો 10 દિવસ જ થયા તો દુકાનમાં આવીને ઊભા હતા. પછી સંતોએ બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે ઇન્ડિયામાં કયા ગામથી છો? એટલે એને સુરત બાજુ એક ગામનું નામ દીધું. સંતોએ કીધું એ ગામમાં અમે વિચરણમાં ગયા હતા. સંતો તો બધે જતા હોય વિચરણમાં. એ ગામમાં અમને એક ભાઈ મળ્યા હતા. એ ભાઈનું નામ બોલ્યા. એ ભાઈનું નામ બોલ્યા તો આ ભાઈ અકળાઈ ગયા. એ કે સ્વામી એ ભાઈનું નામ બારી આગળ ના બોલતા. સંતોને આશ્ચર્ય થયું કે કેમ એ ભાઈનું નામ નહીં બોલવાનું? તમારા કોઈ પાર્ટનર હતા, પૈસામાં દગો દીધો કે ના? તમારો કોઈ દુશ્મન છે કે ના? કોણ છે? એ કે મારા સગા મોટા ભાઈ છે. કે સગા મોટા ભાઈનું નામ તમારી આગળ કેમ નહીં બોલવાનું? તેણે વાત કરી કે આજથી 20 વર્ષ પહેલા અમારા ઘરમાં લગ્ન પ્રસંગ હતો અને મારાથી કંઈ ઢોળાઈ ગયું તો મારા મોટા ભાઈએ બધાની વચ્ચે મને જે ખખડાયો, જે અપશબ્દ બોલ્યા, મને જે લાગી આવ્યું, લગ્ન તો પતી ગયા, પછી હું ઘરેથી નીકળી ગયો બીજે રહેવા. પછી મારે અમેરિકા આવવાનું થયું. 20 વર્ષથી હું મારા ભાઈ સાથે બોલ્યો નથી. હું બોલતો જ નથી, મારે એનું નામ સાંભળવું જ નથી. ત્યારે સંતોને ખબર પડી કે 10 દિવસ પહેલા બુલેટ વાગી હતી ને એની રૂજ આવી ગઈ. 20 વર્ષ પહેલા શબ્દો વાગ્યા હતા ને એની રૂજ નહોતી આવી. આ શબ્દોની અસર ભયંકર છે. એટલા માટે કહેવાય છે શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. 2 પ્રકારના શબ્દો હોય છે, એક ઔષધિનું કામ કરે, એક ઘાનું કામ કરે. આપણે બોલીએ છીએ તો સામેવાળાને ઔષધિનું કામ થાય છે, રૂજ આવે છે, કે સામેવાળાના હૃદયમાં ઘા પહોંચે છે. આપણી વાણી કેવી છે વિચારવું પડે. કારણ કે વૈજ્ઞાનિકોએ એમ કહ્યું છે કે જીભ ઉપર તમને કંઈક લાગે ને તો એની રૂજ બહુ વહેલી આવી જાય, દાંત નીચે જીભ કચડાઈ જાય, ઘણીવાર ગરમ ખાઓ તો ફોલ્લા પડી જાય.
પણ જીભ ઉપર સૌથી પહેલા રૂજ આવે. તમને હાથ પગમાં કંઈ વાગ્યું હોય ને એની રૂજ મોડી આવે, પણ જીભ ઉપર જે ઘા લાગે ને એની રૂજ સૌથી પહેલા આવે, કારણ કે મોઢામાં સલાઈવા છે, લાડ છે, દવા છે, ઔષધિ છે. એટલે જીભ ઉપર જે કંઈ ઘા વાગ્યા હોય ને એની રૂજ સૌથી પહેલી આવે, પણ જીભથી જે ઘા બીજાને વાગ્યા હોય ને એની રૂજ ના આવે. તમે કોકને ગમે તે બોલો, એ ભલો માણસ હોય તમને માફી આપી દેશે, પણ ભૂલશે તો નહીં જ, એ જીવન સુધી યાદ રાખશે. એક ભાઈ હતા, એની પત્ની સાથે છૂટાછેડા લીધા. તે જજ હતા ને એને પૂછ્યું કે તમે છૂટાછેડા લો છો એનું મુખ્ય કારણ શું છે? પેલો કે મારી પત્ની મને ગેંડા જેવો કીધો. કેવો કહો? ગેંડા જેવો. તો જજે કીધું ક્યારે કીધું? ક્યારે તમને ગેંડા જેવો કહ્યો? તો કે 20 વર્ષ પહેલા. કે 20 વર્ષ પહેલા ગેંડા જેવો કહ્યો તો આજે કેમ છૂટાછેડા લો છો? પેલું કે આજે મેં ગેંડો જોયો, કે મને આવો કીધેલો, હું એને આવો લાગુ છું. કે મતલબ શું? 20 વર્ષ પહેલા શબ્દ માર્યા હતા ને એ 20 વર્ષ પછી એને લાગ્યા. એમ ઘણી વાર એવું હોય, તમે તમારી પત્નીને એના પિયર માટે કંઈક બોલો અને સત્વગુણ વર્તતો હોય ને તો ચલાવી લે, બોલે નહીં. પણ પછી મહિના 2 મહિના પછી કંઈક વાત નીકળે, રજોગુણ વર્તતો હોય ને તો ચલાવી કે તમે આ બોલ્યા હતા, ખોટું બોલ્યા હતા. તમે તમારા દીકરાને કંઈક બોલી જાઓ બધાની વચ્ચે, તમને પિતા જાણીને કંઈક બોલે નહીં, પણ મનમાં તો રહે. એટલા માટે બોલતા પહેલા વિચાર કરો. બાપા કે જે ગૃહેહી મધુરામ વાણી વદેત, ઘરમાં મધુર વાણી બોલવી, કડવી વાણીનો ત્યાગ કરવો. આ કેટલા બધા શ્લોકોની અંદર બાપાએ આપણને આ વિવેક શીખવાડ્યો છે. એટલા માટે હંમેશા એક પ્રસંગ યાદ રાખવા જેવો છે. રતન ટાટા છે ને, એના ફાધર જમશેદજી ટાટા, JRD ટાટા, એના એક મિત્ર હતા. એને મિત્ર જે હતા એને પેન ભૂલવાનો સ્વભાવ હતો. એટલે પોતાના ડ્રોવરમાં ઓફિસમાં 25-30 પેન રાખે, સાદી 10 રૂપિયાવાળી, 15 રૂપિયાવાળી. ઘરની અંદર પણ બધી 25-30 પેન રાખે, સાદી. એટલે ખોવાઈ જાય તો ચિંતા નહીં, આમ લઈ જાય પેન પોતાની સાથે, કારણ કે સહી કરવાની હોય બધે, તો ભૂલી જાય પેન. ઘણા સ્વભાવ હોય ને, ચશ્માનું કવર ભૂલી જાય, ઘણા મોબાઈલ ભૂલી જાય, રૂમાલ ભૂલી જાય, ઘણા સ્વભાવ હોય છે, ફર્ગેટિંગ નેચર હોય છે. એટલે આને પેન ભૂલવાનો સ્વભાવ હતો. JRD ટાટા એક દિવસ એની ઓફિસમાં એને કીધું આટલી બધી પેન તે રાખી સાદી શા માટે? કે મિત્ર મને છે ને આ ભૂલવાનો સ્વભાવ છે. એટલે JRD ટાટા કહે છે કે આ ભૂલવાનો સ્વભાવ તને બધે નડશે, તારે પેન સાદી રાખવાની જરૂર નથી, તારે ભૂલવાનો સ્વભાવ કાઢવાની જરૂર છે. એટલે કે હું શું કરું? એ કે મોંઘામાં મોંઘી પેન લઈ આવી જા, રહેવા દે ને પૈસા બગડશે. JRD ટાટા કે ના ના, ગીવ ઇટ અ ટ્રાય, ટ્રાય તો કરો. એટલે પેલો છે ને પૈસાદાર માણસ હતો, આ તો સોનાની પેન લઈ આવ્યો, 24 કેરેટ સોનાની પેન, એમાં નંગ જડેલા, રિયલ ડાયમંડ. આમ મૂકે ને આમ બધા જુએ એમ. 6 મહિના પછી એક ફંક્શનમાં JRD ટાટા એના મિત્રને મળ્યા અને કહ્યું કે પેલી પેન ખોવાઈ ગઈ? કે નાના ખોવાતી છે, આ રહી જો. ખોવાય? સોનાની પેન ખોવાય? ત્યારે JRD ટાટા બોલ્યા, ઇફ યુ વેલ્યુ ધ થિંગ્સ યુ વોન્ટ બી કેરલેસ, and if you are careless that means you don't value the things. જો તમને વસ્તુની કિંમત હશે ને તો તમે લાપરવાહ નહીં થાઓ, અને જો તમે લાપરવાહ છો એનો મતલબ તમને વસ્તુની કિંમત નથી. The same way if you value your family you won't be careless. તમને જો તમારા કુટુંબ પરિવારની કિંમત હશે ને, કે ભગવાનની કૃપાથી મને આ પરિવાર મળ્યો છે, કિંમત હશે ને એની, તો તમે લાપરવાહ નહીં થાઓ, જેમ તેમ બોલશો નહીં. But if you are careless, that means you don't value your family. જો તમે લાપરવાહની જેમ ગમે એમ બોલો, ગમે એમ બિહેવ કરો, તમને ભવિષ્યના વિચાર ના હોય કે સંબંધો તૂટી જશે, લાપરવાહ હો ને તમે, તો સમજવું કે તમને તમારા કુટુંબની કિંમત નથી. એટલે હંમેશા કુટુંબની કિંમત સમજવી. પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજના જીવનના પ્રસંગોમાંથી આ બધું શીખવું, કેવી રીતે બોલીએ, કેવી રીતે વર્તીએ તો આપણે બધાને પ્રિય બનીએ. એવી કહેવત છે કે રિસ્પેક્ટ ડઝન્ટ કમ વિથ એજ, યુ હેવ ટુ અર્ન ઇટ બાય યોર ડીડ્સ એન્ડ સ્પીચ. આદર ભાવ છે ને ઉંમરની સાથે મળતો નથી. ઘણીવાર ઘરમાં વડીલો તો આદર ભાવ નાય મળતો હોય. આદર ભાવ છે ને ઉંમરની સાથે મળતો નથી, તમારે કર્મથી અને વાણીથી તમારો આદર ભાવ કમાવવો પડતો હોય છે. આપણે કમાવવો પડતો હોય છે આદર ભાવ. તમે સારું બોલો, સારું વર્તન રાખો, બધા તમને આદર ભાવ આપશે. એટલા માટે વાણીનો વિવેક એ બહુ જરૂરી છે. ઘર પરિવારમાં સુખ શાંતિ માટે બાપાએ આપણને આવો વાણી વિવેક શીખવ્યો છે. અને
ત્યારબાદ બાપાએ આપણને બાળ સંસ્કારની અદ્ભુત વાતો કરી છે. કેવી રીતે અત્યારના સમાજમાં બાળકોને સંસ્કાર આપવા એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.